આ તરફ બનાસકાંઠાના ભાભરમાં સરસ્વતી પાર્ક સોસાયટીના એક મકાનમાંથી તસ્કરો રૂપિયા 12 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા। પરિવાર છત પર સૂતો હતો તે દરમિયાન તસ્કરો મકાનની પાછળથી છત પર ચઢ્યા। પરિવાર પાસે કેશ વધુ હોવાથી રૂપિયા 10 લાખ ભરેલો એક થેલો જે હતો તે સાથે લઈ છત પર સૂતા હતો। આ દરમિયાન ચોર છત પર ચડીને 10 લાખ ભરેલ થેલો લઈ ફરાર થયો હતો। બીજી તરફ થેલામાં મકાનની ચાવી હોવાથી મકાન ખોલીને 30 ગ્રામ સોનાની લગડી સહિત 12 લાખની ચોરીની ફરિયાદ નોંધાઈ છે। માર્કેટમાં પાક વેચીને તે રૂપિયા લાવ્યો હતો પરિવાર। સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। મારે ઘેર ઉપર થેલો લઈને કેશ ઉપર નીચે બંધ કરીને ઉપર ઊંઘવા ગયો તે કેશ લઈને ગયો હતો। કેશ આ જોયો તો થેલો મળ્યો નહીં એટલે મેં આમ જોયું તો મને 4:30 હું જાગી ગયો કે થેલો કેમ નથી દેખાતો એટલે મને શક પડી। મેં તરત નીચે આવ્યો તો ચાવીથી લોક ખોલેલું, દરવાજા ખુલ્લા પર 10 લાખ રૂપિયા અને 2 લાખનું સોનું 12 લાખ।